રઘુ અહીં બેઠો છે બેટા. હા બા. હા આટલો ઉદાસ રહેશે? આ કેટલા દીથી તને જોઉં છું. તારું મોઢું ઉતરેલું હોય છે, ઉદાસ હોય છે. કા હું કરે છે સમજાતું નથી મને. નથી તારા ચહેરા પર ઓજસ દેખાતો. કાંઈ નહીં. હાવ હાવ તું આવા વિલા મોડે હું કામ રહેશ બેટા? કાંઈ સમજાતું નથી મને. બા મારે હું કરું ને કાંઈ ગત નથી પૂછતી. હું કરવું એટલે આ રડે છે? રડમાં શું બેટા? જીવનમાં હારા નરસા કપરા આવા સમય આવતા રે ને જતા રે. આના માટે કઈ માણસે રડવાનું ન હોય. સમય છે, વયો જાય. બા હું માનું છું કે અત્યારે આપણો એવો સમય છે, ખેતરમાં કાંઈ નથી થયું, પણ મને વધારે ઉપાધિ આ મારી માથે દેણું છે ને એની થાય છે. ચિંતા ના કર. માનું છું કે ગયા વર્ષે આપણો હંધો પાક બગડી ગયો હતો. આ વર્ષે મહેનત કરીને ઉગાડ્યું છે. રામ રાજી થાય ને તે હંધુય દેવું ઉતરી જાય. આપણે ચિંતા નહીં કર બેટા, જરાય ચિંતા ન કર. જો ઈશ્વર એવો છે ને એ હંધુય સારું કરશે. એ ક્યાં આપણને ભૂખ્યા સુવડાવે છે કે ભૂખ્યા જગાડે છે. થોડું ઘણું દેવું છે તો મને ખબર છે કે આ દેણું ઉતારવા માટે જો હરખો પાક ન થયો ને આપણી જમીન વેચી દેવી પડે. એ જમીન તો આપણી માં છે. નહીં બાપ, હવે એવું નહીં બોલતા. હું જમીન તો નહીં જ વેચું. ના બેટા ના, તું જમીન નહીં વેચાવા દો. કદાચ મારે મારી જાતને રેડવી પડે ને તો હું રેડી દઈ, પણ આ ધરતી જેને મને આટલું મોટું જીવન આપ્યું છે અને મોટા કરવા માટેની સહાય આપી છે, એ આ ધરતીને કઈ રીતે વેચી દઉં? બાપ બાજુ મને આ મા દીકરાનો વિચાર આવે છે કે કેટલા વહમાં છે. આ વરહની બોલી છે એટલે પૈસા તો એમ આપશે જ ને. મને ખબર છે રૂપિયા લીધા વગર રે એમ નથી. એ લોકો માટે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ આમ નાસીપાસ ન થવાય જીવનમાં. રગલા આ તારા બાપુ એ છે ને દુકાળ ત્રણ વાર જોયા છે, છતાંય આમી સાથીએ લડતા. કાંઈ નહીં, અંધુય હારું થઈ જાય. મને હિંમત આપતા એમ હું તને હામ આપું છું ને બેટા કે અંધુય હારું થઈ જાય. આ ગયા વરે પાક બગડ્યો ને, આ કઈ દરેક વર્ષ આવા થોડી જવાના. જોજે ને આ 9 સાલ તો છે ને પાકે મબલક ઉતરશે અને ભાવે હારો આવશે. જોજે, મને મારા ઈશ્વર પર પૂરેપૂરી શ્રદ્ધા છે. હું આ 2 વર્ષથી વિચારું છું કે આ વરસ સારું થાય, એનું સારું થાય તો પેલું વરસ સારું થાય, પણ આ 3જું વરસ છે સારું થતું જ નથી. હા, મને લાગે છે કે આ બધી કઠણાઈ જ માંડી છે, નકર થોડું આવું થાય. આવું સાચી વાત છે બેટા. આપણને એમ લાગે છે ને કે આ હંધી કઠણાઈ બેઠી છે, પણ જ્યારે હંધી પરિસ્થિતિ વિપરીત હોય ને, આપણા કયામાં ન હોય ત્યારે આપણે શાંત બેસવાનું, ઈશ્વરને યાદ કરવાનું, એને કહેવાનું કે તું અમારા રખોપા કરજે, તું અમારી રક્ષા કરજે, એટલે હંધુય હારું થઈ જાય. સો બેટા ચિંતા ના કર. ઉદાસ રે ને એને હંમેશા ઈશ્વર ઉદાસ રાખે. અને હસતો રહીશ ને તો ભગવાનને એમ થાય કે આની કઈ રીતે હું કસોટી કરું. આ તો કસોટી કરું છું એમાંય દાંત કાઢે છે. એટલે હસતો રે.
અંધુ હારું થઈ જાય. હું શું ને તારી હારે? ભલે હાલ હવે જમવાનું ટાણું થઈ ગયું, ઘરે ન આવતો. હાલ મારી હારે. ક્યારની વાત જોઉં છું, હજી નો આવ્યા કોઈ. હે મારી રે બેટા, બે. આ ક્યાં ગયા તા તમે? આ ક્યારની તમારી વાત જોઉં છું અહીંયા બેઠી બેઠી. ધીમે બોલો, સંભળાય છે. મારો દીકરો કાંઈ બેરો નથી. લાગે તો એવું કે બેરા થઈ ગયા હોય એમ. આમ કેમ મોઢું હેઠે રાખીને વાત કરો છો? વાડીએ હતા. બધું બહુ માપ માર્યો ને તો સારું લાગશે. આ વાળી એ કામ હોય. મારો દીકરો કઈ તમારે જેમ નવરો થોડી છે કે લાલી લપકા કરી કામ પત્યું કે ન પત્યું આપણે બેહી ગયા એટલે. હું તમારા હારે વાત કરું છું બા, નહીં ને? તરત શું કઈ કામ છે બોલ ને. આ કામ છે ને, હા ઓલા ગામ છે ને આપણું બાજુનું ગામ, ને મેં બેનપણીને હગાઈ છે, મારે જાવું છે તો મને 2000 રૂપિયા આપો ને. તો મધુ બહુ તમને તો ખબર છે છે નહીં કે આ ગયા વર્ષે આપણે પાક હારો નથી નીકળ્યો ને આ વર્ષે પણ એવી જ તકલીફ છે. એટલે જ્યાં લગન પાક ન આવે ને ત્યાં લગન અત્યારે રૂપિયાની માંગણી ન કરતા. હા તે આ ગયા વર્ષે પાક હારો નથી જોઈ ને આ વરાને હું લેવા દેવા છે? નો જો તો ગોળું ગયું એમાં ગાય હું કરો છો ગમે તઈએ. વાહ, અહીંયા રૂપિયાના ઠેકાણા નથી અને તમારે અમારી હારે જીભા જોડી કરવી છે, રખડવા જાવું છે, રૂપિયા વાપરવા છે. અરે ઘરમાં તકલીફ હોય ને તો માણસ ધણીને મદદ કરે કે ભાઈ તમે ચિંતા ન કરતા, 1-2 વર્ષ આમ તેમ હું હકાવી નાખી, પણ તમે તો માથે પડો ને એમાં નસો. હા તે આ 2000 રૂપિયા દેવાનું તેવડ ન હોત તો તમારા દીકરાને લગન હું કરવા કરાવ્યા? આ વહુને તો હાસેવીક પડ્યા જોયા જાવ પાડોશીને ઘરે સલાહ જ આપે. બધું માપમાં રહેશો. જો તમને એમ લાગતું હોય ને કે અમારામાં હાચવવાની તેવડ ના તો તમારા દાદાનું ઘર ખુલ્લું જ છે, અહીંયાથી ઉપડી જાઓ, કાંઈ વાંધો નહીં આવે. પણ જરા ઘરની પરિસ્થિતિ ને હંધુઈ જોઈને ચાલવાનું હોય, આવી ધાક ધમકીઓ ના હાલવાની હોય. આ હું કરવા મારા દાદાને ઘરે જાવ અને તમે કેમ કઈ બોલતા નથી? અમારા દાદાને ઘરે હું કરવા જાવ? તમે બધા તો નાટક કરો છો, નાટક. એક મિનિટ, તમારા જીભડા પર કાબુ રાખો. રઘુ તું જા, તારે પેલા મગલા કાકાને મળવાનું હતું, જા એમના ઘરે. આનું તો રોજ નું છે. જા બેટા, જા તું. વયા જાવ, તમને ખબર પડે. જાવ હવે. હું વઈ ગયા. હા તમે શું કરવા એને મોકલી દીધા? જો કાન ખોલીને સાંભળી લો મધુ બહુ. અત્યારે મારો દીકરો છે ને તકલીફમાંથી નીકળી રહ્યો છે. એની હિંમત બનો, આમ એને તોડી નાખવાનું કામ ન કરો. તમે એના પત્ની છો તો તમને વિચાર આવો જ જોઈએ કે એની હારે કેવો વ્યવહાર કરવો ને કેવો નહીં કરવો. તમે તો મન ફાવે એવું બોલો છો. તમારે મને છે ને શીખામણ આપવાની કાંઈ જરૂર નથી, અને તમારા કાન ખુલ્લા હોય ને તો તમે સાંભળી લો. આ તમે જેવા ઘરેણા પહેરો છો ને એવા ઘરેણા મારે કરાવવા છે. આ પગના ઝાંઝર કરાવવા છે, હાથની કડલિયું કરાવવી છે, આવી કરાવી મને કરાવી દેજો. હા વેલા છતાં તમારા દીકરાને મારે વાત કરવી જ જોહે. અરે પાક હારો થાય અને આ લેણું છે ઉતરી જાય ને તો તમે કીધું એ હંધુય કરાવી દેવું, પણ હટાણ હું કામ તમે મંડાણા છો? હટાણ તમારે ક્યાં જવાનું છે? પણ મારે જોતા છે, અમારી બધી બેનપણીઓ દેખાડતી હોય ઘરેણા, આ હું દેખાડું? હેંગો જુઓ, અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ થોડી નબળી છે. મારો છોકરો હંધુય ભેડું કરવાની કોશિશ તો કરે છે પણ નથી થતું. પણ જો કાયમ આવા દિવસ નથી રહેવાના. માણસના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય તો એને હસતા મોઢે સ્વીકારીને ચાલવાનું હોય. જોવો, આ બધો પ્રશ્ન છે ને તમારો અને તમારા છોકરાનો છે, મારો નથી. બરાબર? મારે ઘરેણા જોવે એટલે જોવે, અને 2000 રૂપિયા ગમે ત્યાંથી મને કરી દેજો. મારે હગાઈમાં જાવું છે એટલે જાવું છે. કોઈ વાત નહીં, એક વાત. તમે ખોટી જીદ હું કામ પકડીને બેઠા છો? તમને ખબર છે તમારા દાદા ને ત્યાંય તમે કેટલી તકલીફ જોઈને મોટા થયા છો, તો ક્યારેક એવી તકલીફ પડી ત્યારે તમારા દાદા આગળ આવી જીદ કરતા હતા? એટલે જ તને ના તકલીફ હતી, આયા તકલીફ છે. મારે મરવું કે જીવવું કઈ ખબર જ નથી પડતી, અને મેળા બધા માથા ભારે માણસો. બસ થોડા ધીમા પડો ને તો સારું.
હા તમે તો મને ને મારા દીકરાને એકલા કરે ઝાંકવાની વાત કરો છો, પણ એવું ક્યારેય નહીં બને, સમજી ગયા? એવું તો હું બનાવીને જ રહીશ. આ ઘરેણા અને 2000 રૂપિયાની તૈયારી કરી રાખજો હો. જય સિયારામ. સલાહ દે સલાહ. ભગવાન કો પણ એમ છે બા બા હું થયું આ વિચાર કરતા હતા કાંઈ નહીં, બેઠી હતી શાંતિથી બેઠા હોય ને તો ઈ આમ મેં કઈક બોલ્યું સાંભળ્યું હોય, હું બોલ્યો આવીને ઈ તમે સાંભળ્યું નહીં અને ઊંડા વિચારમાં હતા કઈ સમજાણું નહીં. હું વિચાર કરો છો? સમય જેવો છે, વિચાર નહીં કરીએ તો શું કરશું બટા? લે ક્યાં હું સમય એવો આવ્યો છે? બધા તને ખબર છે પણ આપણે ખેતીમાં કાંઈ નથી, જેવો જોઈએ એવો પાક ઉતરો નથી અને શું કરવું એ કઈ સમજ નથી પડતી. એ ઉપાધિ શું કરો છો? આ ભગવાનની દયા આપણી પાસે ઘણું છે, આ ખાતે ખૂટે એમ નથી આપણી પાસે. અને આ એકાદ બે વર એવા મોડા જાય એમાં કઈ આમ મૂંઝાવન થોડી હોય. હા તમે ઉપાધિ ન કરો, આ અંધુય થઈ જાય. બેઠા બેઠા તો ભંડાર હોય ને ઈ ખૂટી જાય, એનાય તળી આવી જાય બધું. એટલે પણ અંધાઈને આ વર મોડું ગયું છે ને એટલે ખેડૂનો દીકરો ચિંતા સિવાય બીજું કાંઈ નહીં કરતો હોય. આ સમજી શકું છું બા કે ઉપાધિ જેવું વરસ છે, પણ શું કરવાનું કયો મને? હા બધા વરસ કઈ હારા જાય એવું જરૂરી નથી ને. અને રહી વાત હું કરું તો આપણે તો ઘણા પાસે રૂપિયા લેવાના બાકી છે. આ ઘણા આપણી પાસેથી રૂપિયા લઈ ગયા છે, એ હંધાઈ પાસે ઉઘરાણી કરી લઈ. હું તો એની ઉઘરાણી કરી લઈશું. કહું છું કે ઓણનું વરસ બધાઈને મોડું છે. મને ખબર છે રઘોડા પાસે આપણે 2 લાખ રૂપિયા લેવાના છે, પણ જો એ પૈસા અત્યારે માંગશું તો એ આપણને થોડો દઈ શકવાનો છે. અરે ઈ એનો પ્રશ્ન છે બા, તમે શું કામ ઉપાધિ કરો છો? હા ગમે ત્યાંથી દઈ દે. હવે 2 લાખ રૂપિયામાં હું ન્યા એ આમ તેમ કઈ ગમે ત્યાંથી દઈ દે મને, અને એવું મને આવડે છે પાસે કેમ કઢાવવા. જુઓ આ ખેતી કઈ છું નથી, તમને એમ થાય છે ને કે હવે આ વરણમાં થાવ કઈ રહ્યું નથી, આ વર આખું ફેલ ગયું. પણ આવતું વરસ જે આવશે ને એ આનાથી સારું આવશે, કારણ કે એક વરસ ફેલ જાય ને એની પછીનો જે વરસ આવે ને એ વરસમાં છે ને આ વરસમાં નો આપવાનું એની કરતા ડબલ આપી દે. બધી વાત સાચી છે, પણ મને સૌથી મોટી રકમ રઘુડા પાસે છે એની ચિંતા છે. આ વરસ મોડું છે, એનું ખોયડું નાનું છે, આપણે કેમ કરીને દે આટલા રૂપિયા? મન નથી લાગતું કે રઘુડા પાસેથી રૂપિયા આવશે. આ રઘુડાને રૂપિયા આપીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. હાથે કરીને આપણા પગ ઉપર કુવાડો માર્યો છે. હું કામ ઉપાધિ કરો છો? મેં મારો 1 રૂપિયો જાતો નથી કર્યો કોઈથી. રઘુડા પાસેથી 2 લાખ રૂપિયા તો હવે હું ઉઘરાવીને રહી. આ એને રૂપિયા તો આપવા જ જોહે. હવે જે થવું એ થાય. હા એ કદાચ રોદરા રોહે અને હવે તો એને બાનું મળી ગયું છે, પણ એ બાનામાંથી સટકવા નહીં દઉં કાંઈ. હું સમજુ છું, પણ બટા જેની પાસે હોય એને દઈ જ દેવા હોય પૈસા, પણ જેની પાસે નથી એ કઈ રીતે આપે પૈસા? હા જેમ આપણી પાસે માગ્યા હતા એમ કોઈક બીજા પાસેથી માગીને દે, એ એનો પ્રશ્ન છે. બટા સમજ તો તું નથી. ખેતી છે ને એની આજીવિકા છે. હવે વરસ મોડું જાય એમાં બિચારો ઈ શું કરે? પાકમાં કાંઈ નથી, વેચવા જાય તો શું આવશે? તંબુરો. એવું કાંઈ નથી. હા અમુક લોકોને સારો પાક જોઈ છે. હવે જેને જેવું આવ્યું એના ઉપર આધાર રાખ્યો છે. જોઈ લેવું રખાય હું વાવ્યું છે, કદાચ કાંઈ કહેવાય નહીં. હા એના કિસ્મત સમજતા હોય અને પાક સારો જો હોય તો પછી આપણે પૈસા માંગવામાં કઈ શરમ ન રાખવાની હોય. અને આમે આ વખતે તો એના બા છે એની તબિયત કઈક બગડી ગઈ હતી, એટલે બીક ઈ વાતની છે કે એમાં એનો રૂપિયો તો ઘણો જઈશે ને. આ દવાખાને જાય તો કઈ એમને તો જવાતું નથી. એ હંધો આપણો પ્રશ્ન નથી બા. સમજુ છું એનો પ્રશ્ન છે, પણ એની પાસે હશે તો તું મારી મથોડી લઈ આવી, નહીં હોય તો ક્યાંથી લાવે? તોય લાવી.
રઘાને મને રૂપિયા તો આપવા જ જોઈએ. આ ગિરધર કાકા મળ્યા હતા, એ કહેતા હતા કે તે એને કંઈક 1 લાખ રૂપિયા આપ્યા છે. હા, એને જરૂર હતી અને કહેતા હતા તો આપ્યા હતા. પણ એ કંઈક બેદીમાં પાછા દેવાનું કહેતા હતા. એને મને કીધું નથી 1 દી 2 દીમાં પાછા આપી દે. એને કીધું કે આ થોડોક વખત સમજે મારી વાત, અને મારે હમણાં છે ને ભીમાં શું એટલે ઉઘરાણી ન કરતો હું સામે જ દઈ જાય. એટલે મેં એને નથી કીધું કે તમે મને આ થોડા દાડામાં આપી જ દેજો, એનથી થાય ત્યાં દે. ના પણ તારે તો વ્યાજ ગણવાનું હશે ને પાછું ઉપરનું. વ્યાજ તો ગણવું જ પડે ને, અને એ તો માણા સોખો માણા, મને ખબર જ છે કે ત્યાંથી 1 રૂપિયો કોઈ દી કઈ આમ તેમ થાય નહીં ને. એવા માણા પાસે ઉઘરાણી ન કરવાની હોય. આ રગલા જેવા દબેલ માણા કાલ સવારે ગામ ખાલી કરીને વહી જાય તો આપણને ખબર ન પડે, અને આપણને હુતા મેલીને વહી જાય એમ છે આ બધા. ને આની પાસેથી તો હવે મારે જલ્દી ઉઘરાણી કરવી જોઈએ, નકર તમે કહો છો એમ આનું કઈ નક્કી નહીં. આ રૂપિયા નથી ને રોદરા રોવા લાગશે તો પછી આ પૈસા કઢાવી કેમ હું? એક કામ કરીને જાને નીણ ન દે, જાને મારા પગ દુખે છે. હા, મારી કમરમાં અચાનક શું છું? આ મને કમરમાં હબાકો નાખ્યો છે. મારું તો માથું દુખવા માંડ્યું છે. ઓહો, પેટમાં મને કેમ તો દુખે છે? ચક્કર આવે છે. એટલે ક્યાં ગાયું નો મને તો ઘૂંટણ હાસુ દુખતા હતા. મેં કીધું કે તો ભયું કે રઘુ, હા બાપ બોલો ને, શું કઈ શું છે? મને સમજાતું નથી. ખરેખર ભગવાન આપણી કસોટી કરી રહ્યો છે કે આપણી હારે રમત કરી રહ્યો છે? કેમ તમે કેમ આવું બોલો છો? તું આ દી ને રાત મહેનત કરે છે આપણું ઘર ચલાવવા માટે. હું સમજી ગયો બાપ કે તમે શું કહેવા માંગો છો. ઓકે. હું મહેનત કરું છું તો યાર લેણું છે એ નથી ભરી શકતા એમ જ ને? ના બેટા, એ વાત નથી. હો એના માટે તો મને ઈશ્વર પર પૂરેપૂરી શ્રદ્ધા છે કે આજે નહીં ને કાલે આપણું લેણું ભરાઈ દે. આપણે આચા મનના માનવી છીએ. આપણી હારે ખોટું કાંઈ નહીં થવા દે બેટા, કાંઈ નહીં થવા દે. પણ આ તારી બાયડી, મારી બાયડી તને ખબર છે કે મને આ પેલા 500 રૂપિયા આપ્યા હતા, હા ઈ મેં કબાટમાં મૂક્યા હતા ડબ્બામાં. તો એ 500 રૂપિયાનું પૂછું. ઈ 500 રૂપિયા લઈ અને ઈ કહેતી હતી ને આ બાજુના ગામમાં એની બેનપણીને ત્યાં સગાઈમાં જવાની છે, હા ઈ ત્યાં જવા નીકળી ગઈ છે બેટા. બા આમાં તમારા કોઈનો વાંક નથી. અમારા બાઇક છે ને એ જ ભમરાળા છે. હા ઘરવાળી એવી ભટકાણી. શું કરવું ને કઈ ખબર નથી પડતી. ના બેટા, હવે આ બધું અમને સમજાવવું તો પડે. આમ ખોટે ખોટા ખર્ચા કરે એ નહીં હાલે. આપણે ઘરે હકાવાનું છે. માન્યું કે ઘરમાં અનાજ પાણી પડ્યા છે એટલે કઈ એવી ઉપાધિ નથી, પણ બા મારી વાત સાંભળો. આ ગઈ વખતે મેં 200 રૂપિયા મૂક્યા હતા તિજોરીમાં. એ 200 રૂપિયા લઈને મેળામાં વહી ગઈ હતી. હા સાચી વાત કીધી તે. પહેલા 200 રૂપિયા લઈને વહી ગઈ, પછી વસે કે મારે કપડાં લેવા છે, જીદ પકડીને બેઠી અને 1000 રૂપિયા લઈને જ ગઈ. મારે 1000 રૂપિયાના કપડાં લેવા છે અને અઠાણે આપણા માટે 1 રૂપિયો મહત્વનો છે, પણ એ સમજતી નથી. એને કેમ સમજાવી? આ તારી બાયડીએ તો ખરેખર આપણને રસ્તે લાવવાના અંધાઈ રસ્તા ખોલી દીધા છે. હા આયા હું કેટલી ઉપાધિ કરું છું બા, તમને તો ખબર છે ને. હા બેટા, જાણું છું તું કેટલી ઉપાધિ કરે છે, પણ હવે મધુ હવે પણ સમજવું પડે ને કે આખું કબાટ ફેદી વળી મારા કપડાની અંદર જોઈ લીધું, આ ચા કાનના ડબ્બામાં જોઈ લીધું, પણ એકેય જગ્યાએ 500ની નોટ ન મળી. એટલે એ નક્કી આ સગાઈમાં જવાનું કહેતી હતી ને એ ત્યાં જતી રહ્યા હે. અને હવે આપણે કાંઈ કહીએ તો કહે કે આ ઘરમાં આવી તે દીનું દુઃખ જ જોઉં છું, પણ આપણે કઈ હાથે કરીને થોડી એને દુઃખ આપીએ છીએ. તો એને કહેવાય ને ત્યાં તારા જ્યારથી પગલા પડ્યા છે ત્યારથી જ આમ થઈ ગયું છે. ના બેટા, આપણે કોકના પગલાનો વાંક ન કઢાય.
આપણા નસીબને દોષ દેવાય. માનીએ છીએ કે આપણને 2 વર્ષથી તકલીફ પડે છે. આ ગયા વર્ષે ને એના આગલા વર્ષે પાક હરખો ન ઉતર્યો. આ વર્ષે ભગવાનની દયા થાય તો થાય પાક. અને ઉમ્મીદ તો હું આજે નથી છોડતી અને કાલે નહોતી છોડી. પણ આસુ ભાવને રઘુ તો મને એમ થાય કે જેટલો તું સમજદાર છે ને એટલી તારી બાયડી સમજદાર હોવી જોઈએ. કહેવાય છે ને ગાડું એક પૈડે ન હાલતું, એના બંને પૈડા હરખા હોય ને તો જ ગાડું હાંકવાની મજા આવે. સાચી વાત છે તમારી. હવે હા અણસમજણ વાળી જ ભટકાણી છે. તો તમે જ કયો શું કરવું? કાંઈ ન કરી શકાય બેટા, કાંઈ ન કરી શકાય. કારણ કે એનામાં સમજણ જ નથી. એને હું કહી શકીએ? મેં 500 રૂપિયા મૂક્યા હતા. મેં કીધું થોડાક દી કપાઈ જાય ને ખરસ માટે. કાંઈ તો આપણને જરૂરત નથી. આ વાડીએ થોડું શાકભાજી ઉગાડ્યું છે, એમાં ચલાવી લઈએ. અનાજ પડ્યું છે, પણ આ કાંઈક એવું આવ્યું તો 500 રૂપિયા જેવી મૂડી હતી અને એ તારી બાયડી લઈ ગઈ. મને કહે છે મારે ઘરેણા જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે તે જોઈએ. મેં એને કહ્યું કે આ અંધું દેવું ઉતરી જાય ને એટલે તું કહે ને એ બંધાઈ ઘરેણા કરાવી દેવું. પણ એ સમજવા જ રાજી નથી. એને સમજવું જ નથી કે આપણે હું કરવા માંગીએ ને હું કહેવા માંગીએ. હા એને હું સમજાવે, જો સમજે તો હું તો સમજાવીને થાકી ગયો છું. પણ તોય હું એને કહી અને તમે કઈ ઉપાધિ નહીં કરતા. હું ઉપાધિ ન કરતો બેટા. આ તો તને જાણ કરવી પડે એવી હતી ને એટલે કરી. બાકી ઉપાધિ તો કન્યા ને તે દીથી હતી, પણ સમજદારી હતી ને એટલે બધું પાર પડી ગયું. પણ આ બધુંના લીધે રોજ નવી ઉપાધિ આવે છે. હું આ ઈશ્વરે આપેલી તકલીફો સામે લડી શકું છું, પણ આ મધુ રોજ જે આપણને મેણા ટોણા મારે ને અને હંધુઈ તને સંભળાવે છે ને એનાથી મારાથી નથી લડાતું. બા તમારે મારું કઈ નહીં જોવાનું બા, સમજ્યા? અને તમને કઈ કે તો એ મને કહેજો. અને હું આ 500 રૂપિયા છે ને પાછો મનસુખ કાકા પાસે જાઉં છું. કોઈની પાસે લાવવાની જરૂર નથી. અમારી પાસે વીટી છે ને, એને જરૂર પડે ગીરવે મૂકી દેવી. એ મારા બાપુજીની નિશાની છે. તમે એ જી હોય નિશાની ત્યારે ખરા ટાઈમે કામ ન આવે તો એ હું કામ નહીં. હાલ બેટા તું તારું કામ પતાય, હું મારું કામ પતાવું છું. ભલે બા. ઉપાધિ ન કરતો હો. કાકી રઘુ તું અહીંયા? હા કાકી, મારે તમને એક વાત કહેવી છે. અરે આન પાણી નાખ તો. શું વાત કેવી છે? તમને ખબર છે ને કોણ વર હાવ કેવું થયું છે? હા એનું તો દુઃખ છે, પણ કોઈને આ વર હારું ભીડ્યું છે. જોવા જઈએ તો જેટલી ઉપજ વિસાઈ હતી ને તેથી હાવ પા ભાગની ઉપજ આવી છે. શું કરવું હું નહીં કાંઈ સમજ નથી પડતી. કાકી તો કોણ મારથી પૈસા નહીં થાય. તમારા 2 લાખ રૂપિયા છે ને એ હું આવતા વર્ષે આપી દઈ. કેટલો સમય વયો ગયો રઘુ, થોડુંક તો વિચાર કરવો જોઈએ. માનું છું કે અત્યારે રૂપિયા થાય એવી પરિસ્થિતિ નથી, પણ થોડા ભેગા કરીને રૂપિયા તો કરવા જ પડશે ને. કાંઈ વાંધો નહીં, 6-8 મહિને દેજે બસ. તો 8 મહિને મારી પાસે તો ક્યાંથી આવે? હું તો ખેતી કરું છું. ક્યારે દેવા છે? હા મારા ભાઈ કીધું કે 6-8 મહિને આપજે, તો એમ કહી દે ને કે મારે આપવા જ નથી. અરે હું ક્યાં ના પાડું છું, હું આપી દઈ તમારે. અને મેં તારી પાસે રૂપિયા માંગ્યા હતા, પણ અહીંયા ઘરે આવવાની શું જરૂર હતી? કહીશ મને? શાંતિથી વાત કરી ને. પણ તમારી પાસે આવીને હું વાત કરવાની છે? અમારી હારે વાત કરાય ને તારે જે કરવી હતી. પણ એને એમ કે કદાચ મને વાત કરે તો હળવું પડી જાય એમ હોય ને.
બીજું હું કામ વિચાર્યા ખાલી રાખશો? ખાલી વરસ દી સમજો આવતા વરે છે ને હું તમારા બધા પૈસા આપી દઈશ. મારી પાસે એવો વખત નથી તારો. વાત કેતો તે આવતા વરે તું રૂપિયા આપે ને તું રૂપિયા આપે ત્યાં સુધી મારે રાહ જોવાની. અરે પણ એની પાસે રૂપિયા હોય તો તને દઈ નો દીધા હોય. મારે કાંઈલા માથા હમતો નથી. એક ટુકડો વેચ નાખ. એ વેચું વેચ નાખ. ઘર વેચ નાખ. હું વાત કરસ તું ગાંડો થઈ ગયો છો. અરે જમીન તો આપણી માતા કહેવાય, એની તો જીવાદોરી છે, આખું ઘર એના ઉપર હાલે છે, અને તું એમ કહેશો કે ઈ વેચી નાખે. આ જુઓ આ સીધી વાત છે. આ રગલો અત્યારે છે ને બાના કાઢે છે. કાલ હવારે કઈક પાછું થાય તો કે દુકાળ પડ્યો, પાણી નથી આવતું, પાક બળી ગયો, જીવડા બેઠા. ખબર નહીં તારી પાસે કેટલાય બાના ઉભા છે. બહાનું નથી કરતો, ઘરે ખાલી 200-300 રૂપિયા વાપરવાના પડ્યા છે. જો રગલા આ છે ને હંધી જગ્યાએ રૂપિયા તને હજી મળે એમ જ છે. આ તારા કોઈ હગાવાલા ગમે નથી, તારે જે રૂપિયાની વ્યવસ્થા કરવી હોય એ કરી લેજે. હું સાદો સમય ખંભાર નથી તને કહી દઉં છું. અને બાની સામે મારે વધારે બોલવું પડે ને સારું ન લાગે, સમજી લેજે. હું બોલા શિવા કાકા પાસે ગયો તો પૈસા હાટું, પણ એને 8% કીધા અને 15 દીમાં ઈ કે ના 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 8% પૈસા લેવાતા આવી છે, અને આ વ્યાજ ને તો છે ને ઘોડાઈ નો આંબે. અને વ્યાજ નો રૂપિયો એક વખત લીધો ને એટલે દેવાય તો ઠીક છે, બાકી ચકડું લાંબુ થતું જાય. તમે વ્યાજે લીધા હોય ને એટલા રૂપિયાનું વ્યાજ ચૂકવી દો ને તોય પાછા હતા ઈ નહીં, મૂડી તો ઊભી ને ઊભી. ગીરવે મૂકી દે જમીન. ઈ મારા બાપાની જમીન છે અને ઈ જ એની નિશાની છે. એ ગીરવે કેમ મૂકી? હવે એની પાસે માંડ 8 વીઘા જમીન છે, હવે 8 વીઘા જમીન ઈ મૂકી દે તો ખાહે હું કોઈના વેચી દે. એમાં નકરી હું ત્યાં પાકી ઊંધો પડી ગયો. હે ખાવા હતું અત્યારે રૂપિયા તો નથી એમ કે છે, તો પછી આવી જમીન ને શું કરવી છે? બેસીને કઈક ધંધો કરવા માંડ. અરે પણ આ વર હે આ ઓનું વર આવું ગયું છે, દર વર થોય રહેવું જાય છે. ઈસ કેવા માંગતો તો આ દર વરના રૂપિયા જાય છે ક્યાં? હે ડગલા આ તાણ લગીન તે જે રૂપિયા બસાવ્યા છે અત્યાર સુધી કઈ બચત નથી કરી. મારા. નકરું ખાઈને ખાવાનું કર્યું છે ને? માધા આવી રીતે રૂપિયા માંગીશ તું? લોકોના લોહી પડી. અરે નાનો માણસ છે, આપી દે એ રૂપિયા. હમત તો કાન જ. હું તમારો એક રૂપિયો આપી દઈ. જો પણ હવે આ વરહ દગો કરે છે તો હું કરવું? ઈ તો આપણા હાથમાં નથી. આધા 5 દિવસનો સમય આપું છું. 5 દિવસમાં મારા રૂપિયા નહીં આવે તો સમજી લેજે કે હું શું કરી. 5 દિવસમાં અરે ક્યાંથી લાવશે 5 દિવસમાં 2 લાખ રૂપિયા? નાની રકમ છે. એ આપણો પ્રશ્ન નથી બા. જ્યાંથી લાવો હોય જ લાવે. આ મને તારા ઉપર જરાય દયા નથી આવતી. મોઢા આવા બગાડમાં ખોટા અને રોવાના નાટક નો કેડ મારી હામાં. અરે કુદરતે એની હામું નથી જોયું, કમસે કમ તું તો એની હામું જો. અરે નાના માણસને આવી રીતે હેરાન ન કરાય. અરે એની પાસે દાગીના હોત તોય તને ઈ ગીરવે મૂકીને કે વેચીને દઈ દે. આ લોકો પાસે શું હોય? ટકનું લઈને ટકનું ખાય. એની પાસે હોય હું? નાનો માણા જયારે દબાઈ જાય તો વિચાર કરો મોટો માણા કેટલો દબાણ હોય છે. હે આપણી ખેતરમાં કાંઈ બાક્યું નહીં, આપણે કેટલી નુકસાની ગઈ છે. હવે આને કેવા બેસું ને તો આની આખી પેઢી રોહે. જો ભાઈ તું છે ને ગમે નથી ભેગા કરવાની કોશિશ કરજે. થાય તો ઠીક છે, નતર થોડો ટાઈમ તું તારે ખમી જાજે હો. ભલે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થાય તો રીતે જ આવી રીતે નાના માણા અરે વાત ન કરાય. એનું કાળજું દુભાય, એની આતડી દુભાય ને તો આપણને ભગવાન આવ રોડે ચડાઈ દે. કેમ સમજતો નથી તું? તું નાનો સો માથા આવે હે? હવે હાવણી લઈને તારી વાહે નહીં દોડાય, નતર હમણાં હાવણી લઈને તારી વાહે થાવ. એ તમારી પાસે આવવાની શું જરૂર હતી? મેં કીધું તું ને જે વાત કરવી મારી યાર કરી લેવાય ને. ડેલી બારે વાત થતી હતી, ઘરમાં આવીને હું વહીવટ કરવાનો? અરે એને બિચારાને એમ કે હું કાકીને કહું તો કાકી માધાભાઈને સમજાવે અને આ વાત પૂરી થઈ જાય કે થોડોક સમય મળી જાય. કાંઈ વાંધો નહીં બા. આ કહી દીધું ને. આજે ને 5 દીમાં હું જોઉં છું. 5 દી નહીં, થોડોક સમય દે. હેરાન કરીમાં બટા. હું કવિ તો માઈ. સારું આ જોઈ છે એ હું કરે છે. અને હાથાપાઈ નહીં કરતો, શાંતિથી પતાવજે જે હોય. હા હવે તમે કયો છો એમ બસ. હું કાંઈ નહીં કહું એમ. એક કામ કરીને નીણ નાખી દે. આની કમર બહુ દુખવા માંડે. મને લાગે ગામના વેદ પાસે લઈને ટટાકડો ફોડાઈ દેવો છે. શું કરો છો?
કાંઈ નહીં. સહી આવી તું? હા લઈ આવી ને ને મારી બહુ મોટી આબરૂ રહી હો હે આ તો એ સારું છું ને. આમ હરખા હું આબરૂના ધજાગરા છે મારા આબરૂના ધજાગરા થયા એટલે હું કાંઈ સમજ્યો નહીં. તમે તો ક્યાંથી સમજો તમારે તો ક્યાં કઈ લેવા દેવા છે સમાજ હારે કે કુટુંબ હારે કે હગાવાલા હારે કે મારી બેનપણીઓ હારે તમે તો તમારી માં અને બા એની હારે જ લેવા દેવા છે તમારે નહીં આબરૂ ધજાગરા હું કહેવાય ઈ તમને ખબર નહીં પડતી કારણ કે આજ સુધી તમારા કોઈ ધજાગરા કર્યા જ નહીં હોય પણ તને ખબર છે ને આ મારી માથે લેણું જેટલું છે ને એટલે મને બીજો કઈ વિચાર જ નથી આવતો. અમે તઈ એકની એક પપુડી લેણું છે લેણું અરે લેણા તો આખા ગામને હોય આખા મલકને હોય તમારે એકનું નઈ નવાઈનું લેણું નથી કઈ હા પણ જો તારે જે વાત કરવી હોય એ તારે કર પણ તું પાસે નહીં આવતી બહુ મને તારથી બીક લાગે છે. આ મારથી હું બીવો છો હાવ બાયા કાકા આ કેવું છું આજ ખબર છે પૂછ્યો તો નહીં જ તે હું છું કે ને એવું જોશે કે તમારી બધી બેનપણીઓ કેવા હોનાના ઘરેણા પહેર્યા હતા બોલો ઝાંઝરી હોનાની માણા હોય તો ચાંદીની પહેરે પણ ઈ લોકો તો હોનાની ઝાંઝરી હાથમાં કડલિયું હોનાનો હાર ડોક્યું આ કાનના બુટિયા પછી ઓલો કડનો કંદોરો આવે ઈ પછી આ માથાનો ટીકો આવે પછી આમ કરીને દામણી આવે ઈ એવું બધું હોનાનું પહેર્યું તું અને હું લુખેશ્વરે આવું જૂનું પહેરીને ગઈ મંગળસૂત્ર એક પડ્યું છે તે ઈ હરેલું છે કઈને એને 20 વર્ષ થાય છે હજી હા પણ જો જેની પાસે હોય ને એ પહેરે આપણે એમાં શું કરીએ કે અને તમ તારે તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હા હું છે ને 3-4 વર્ષમાં તને છે ને બધાય ઘરેણા કરાવી દઈ બસ. 3-4 વર્ષમાં તો હું મરી જવાની છું આ તમારી હારે મારે રહેવું જ નથી હું કંટાળી ગઈ હાવ આવું ન બોલ તું. તો હું બોલું આ તમારે ઘરેણા જ નથી કરાવી દેવા અમારી બેનપણીઓનું કેટલું જોઈને મને બળી થાય થઈ ગઈ તો કદાચ મારો ઘરવાળો એવો હોત રૂપિયાવાળો આવો ભટકાણો હવે ખબર કયા શકનમાં મેં મોડીઓ બાંધ્યો તો જો એવું કાંઈ ન હોય આ છે ને લગ્ન છે ને એ તો આ ભગવાનની ઈચ્છા હોય એટલે થયા હોય અને આખી જિંદગી કાઢવાની હોય. પણ તને એક વાત કહું આ મને બહુ દુઃખ લાગે છે તારી આ વાત સાંભળી. તારે અત્યારે મને અમુકો સાથ આપવાનો હોય અને તું આવી રીતે કરશો. આપણે એક કામ કરવી તમે મને સાથ આપો હું તમને સાથ આપું બરાબર એટલે આ તમારું દુઃખ હળવું કરવું છે ને હું આવું બધું બોલું છું મને કઈ બોલવાનો તો શોખ છે નહીં આવો બરાબર કોઈ વાત નહીં એક વાત અને અમને આટલું બધું દુઃખના ડુંગર તૂટી પડ્યા છે તમારે તો દુઃખ ઓછું કરવું છે હા કે ના દુઃખ તો ઓછું કરવું જ હોય ને. તો મારી વાત માનો આ મન છે ને ખોનાનો હાર કરાઈ દો હું કઈ તમારે બંગડી દેવું હમણાં નથી કરાવું હાલો ને 10 તોલાનો 4 તોલાનો એવો હાર કરાઈ દઉં હાલ આ તમારું દુઃખ હળવું મારું દુઃખ હળવું પછી હું તમને એક શબ્દ કહું ને તો કહેજો મને આ તમારો પગનો અંગૂઠો ધોઈને પાણી ન પીવું ને તો કહેજો પણ આ ઘરેણું કેટલા થાય તને ખબર છે? ઈ મારે ક્યાં જોવું છે ઈ તમારે રૂપિયા દેવા મારે થોડા દેવા છે મારી પાસે કાંઈ છે? ઈ મારો પ્રશ્ન છે દર વખતે તમે એક જ પ્રશ્ન ઊભો કરો મારી પાસે કાંઈ છે અરે નથી તો હું શું કરું જો હું છે ને મારી વાત સાંભળ મોઢોમાં મને આવા હું ખાલી મને 4 વર્ષ આય હું છે ને બધાય કીધું ને અડોમાં એમ તું મારી ઘરવાળી છો. ઘરવાળી હોય તો એને ઘરેણા કરાવી દેવા પડે ઘરેણા ને 4 વર્ષ ખમી જા ખાલી બસ એમ કરી મને 4 વર્ષ આવતા તો કેટલા 8 વર્ષ થઈ ગયા આવો હવે તમારા કાનના પડદાય તૂટી ગયા હા પણ હવે માણા પાસે પૈસા હોય તો લઈ દે ને. હું પૈસા કરો આખો દી આ કઈક બાયડીનું વિચારો નહીં માં આખી જિંદગી બેઠી રહે તમારા પડખામાં તો હું સમજો છું કે જિંદગીનો હાસો સાથીદાર તો પત્ની જ કહેવાય. હા તો હંમેશા જોવે પત્નીને જોયા અમારી બેનપણીઓને કેવી આબરૂ રહી એની અને જે સમયના વખાણ થતા હતા મારા તો કાનમાંથી કીડા કરી ગયા કે કદાચ મારા પતિના આવા વખાણ થાત પણ નહીં તમારું તો નો બોલવાનું બોલતા હતા બોલે તો સાંભળી લેવાય ને. શું કરવા સાંભળું હા અત્યારે ભગવાન છે ને મારી પરીક્ષા લેશે તે સમજી તો એટલે
એટલે તું સમજી જા, આપણે સારો ટાઈમ આવશે. આ તમારો ટાઈમ આવશે ને ત્યાં તો હું ભગવાન આગળ વહી ગયો છું કદાચ ત્યાં તમે વહ્યા ગયા છો આવું ન બોલ ને. તમને અડોમાં મેં તમને કીધું ને ઘરેણા કરાઈ દેવા હોય ને તો હાથ પકડો લ્યો પકડો કરાઈ દો લ્યો પકડો નહીં પકડો ના કરાઈ દેવા ને ઘરેણા તો હું કરવા આઈડાઈટ કરો છો ક્યારના 5-6 વાર કીધું કે ઘરેણા જોતા છે મારે નહીં આ કાનમાંથી સાંભળે ને ઓલા કાનમાંથી કાઢે બધી કઈ કરાવ્યું જ નહીં તે હારો દાદા મેં કા આલા તારા ઘરે જ આવતો તું તારી પાસે. લે મારા ઘરે શું કામ હતું આમે મારા ઘરે કઈ દૂધ બૂધ તો હતું નહીં હા ખબર જ છે, તને વઢવા આવતો તો. મેં એવું તો હું કામ કર્યું છે કે તમે મને વઢવા આવશો આજ સુધીમાં તમે મને કઈ ક્યારે આંગળી નથી છીનતી ને હવે વઢવા આવશો કરવું જ પડે ને, વઢવું જ પડે ને, સમય આવે બધું કરવું પડે. આ ઘરને બરબાદ કરવા જઈ રહી છે તું. લે મેં હું બરબાદ કર્યું મારા ઘરને તને ખબર છે કે તારો ધણી લેણામાં છે તો પછી આવા બધા ઘરેણાના આ બધું શું છે, શું કરવાની જરૂર છે? આવું બધું ટકાટક થઈને તો રહેવું જ પડે તો જ માણસો બોલાવે તમને ખબર હા જેમ તેમ રહે ને તો કોઈ હામુય ન જોવે જય શ્રી કૃષ્ણ ન કરે પણ ઘરમાં આમ નામ કરો તો કોઈ ઘરના બોલાવે નહીં. ખોટે ખોટા લ્યો આવા સકાસક કરીને આમ જવું છે ને તેમ જવું છે ને. હવે છે ને હા મને ખોટી શીખામણ આપવાનું રહેવા દેજો મને બધી ખબર પડે હું કઈ નાની નથી મારા લગ્ન થઈ ગયા છે હું હારે વહી ગઈ છું હવે તો નાની હતી તો તમે ગમે એ કહી શકતા હવે ન કહી શકો હા નાની નથી એટલે તારો ધણી આ લેણામાં આવી ગયો છે તો ખબર નથી પડતી કે ધણીને બસાવવા સારું એની ધણીયાણી છે ને બધું વેચી દે છે અને આને તો એનો ધણી લેણામાં આવ્યો તો ઘરેણાનો શોખ મળતો નથી. જો તમે છે ને મારા ઘરના વહીવટ ન કરો આ તમે મારા દાદા હોય ને તમારા ઘરના અરે બોલતા જરાક શરમ કર, દાદા અમે કઈ રીતે વાત કરે છે. આ તારા હાહરિયાને તો બરબાદ કરી નાખ્યું છે, પછી મારી હારી જીભા જોડી કરે છે સમજવાની બદલે. મેં કોઈના ઘરને બરબાદ નથી કર્યું અને રહી વાત મારા હાહરિયાની તો મારા હાહરિયામાં ઓહો હારું જ છે પણ મને ઘરેણા કોઈને કરાઈ નથી દેવાના એટલે બધા નાટક આદરાય છે બધાએ. તો ઓલો 2 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું છે એ ખોટું છે? હા ખોટું જ હશે જોઈ લેજો અને સમય આવશે ને ત્યારે હું તમને બતાવી દે જોયું ને આ ખોટું હતું એમ જોજો. ખોટું હોય કે સાચું હોય ઘરમાં જેવો સમય હોય ને એ રીતે જીવાય. આ બધાની માથે લેણા કરીને આમ છે ને આવા બનીને ન ફરાય. આ તમે મને સલાહ ન આપો સાથ આપો તો વધારે સારું. આ તમારે અમુકલો એમ કહેવું જોવે કે હા હો અમારી દીકરીને ઘરેણાનો શોખ છે તો જમાઈને કરાવી દેવા જોવે આ જમાઈ કરાવી નથી દેતા એટલે વાંધો તો ઉપડે જ તે. દીકરીને શોખ હોય જમાઈ કરાવી દે પણ જમાઈ પાસે 2 ફજ્યા હોય તો કરાવી દે ને. આ બીજેથી 2 લાખ રૂપિયા લે અને તમારે ઘરેણાનો ઠઠાટ મટતો નથી. ઘરેણા તો જોવે અને બધાનો ઠઠાટ થાય જ તે હવે આ જ્યાં સુધી નાટક કર્યા છે ને હવે નાટક તો નહીં જ હાલે બિલકુલ નહીં. હવે તો હું ગમે એમ થાય ઘરેણા તો કરાવીને જ રહીશ. હા તો હજી મારો ઓછા પડે. અરે જો તું આમ નામ કરીશ ને તો એક દિવસ ઘર ને જમીન બધું વેચવાનો વારો આવશે. એ તમારે ક્યાં જોવું છે આ તમારું વેચાય છે કઈ નહીં ને તમે તમારા ઘરની સંભાળો ને. મારું કઈ વેચાતું નથી, મારી આબરૂ વેચાવા ઊભી થઈ છે તું પાછી પૂછે છે તમારું વેચાય છે કઈ? આબરૂ આ મેં હું કહી દીધું તમને કે તમારા આબરૂ છે હું કઈ બોલી મારા મોઢામાં તો જીભાઈ નથી. અરે આ ગામમાં વાતું થાય કે ફલાણા દાદાની છોકરી છે ને એના હાહરિયામાં જઈને ઘરેણા કરતી હતી અને જો પરાણે જમાઈએ કરાવી દીધા તો આ જમીનને ખોડા વેચવા પડે તો આબરૂ જાય કે ન જાય? હું થોડી ગામના ઘર રોટલા તોડવા જાઉં છું અને રહી વાત ગામના ની તો ગામના મોઢે ગયણા બાંધવા ન જવાય. એ તો આજ મારું આમ કહેતા હતા કાલ તમારું મને આમ કે તો આપણા દાદા દીકરી વચ્ચે બાંધવાનું થાય કે ન થાય? બાંધવાનું તો અત્યારે જ થાય છે, પછીની વાત પછી. અરે આનેથી તારા માવતર હોયા ગયા અને સારા સંસ્કાર આપીને મેં મોટી કરી હાહરીએ જઈને બસ બધાને હેરાન કરવાના. મેં કોઈને હેરાન નથી કર્યા મારા હાહરિયા વાળા નાટક જ કરે છે પણ તમે આ વાત નથી સમજતા જરાય નહીં. આ દીકરીને સાથ આપવાનો હોય એની બદલે દાદા દીકરીને શિખામણ આપે છે ઈ આવા રસ્તામાં. અરે દીકરીને સાથ આપવાનો હોય પણ જે બાજુ હાસું હોય ને એ બાજુ પહેલા સાથ આપવાનો હોય, આમ નામ ન કરવાનું હોય. હવે મારે તને કઈ રીતે સમજાવવી? તું છે ને મહેરબાની કરીને તારા ધણીને હવે કહેતી નહીં કે ઘરેણા બનાવી જો સમજી, નગર પછી છે ને નગર પછી નગર પછી મૂકી દે લાફો. દાદા સામે લવારી કરે છે મારી દીકરી. મહેરબાની કરીને છે ને
કાંઈ ઉષા છે ઘરમાં નહીં થતી. અત્યાર સુધી વાલ કર્યો છે ને ત્યાં સુધી સારું છે, પણ મારો જયારે હાથ ઉપડી જાય ને પછી હું કોઈનો નહીં, સમજી? એટલે મહેરબાની કરીને મારી સામે તો એક શબ્દ નહીં બોલતી. નીકળ સાની માની. અને આજ પછી જો તારા હારિયામાંથી ફરિયાદ આવી છે ને તો હું જીવતે જીવ મારી નાખીશ, સમજી? નીકળ. આવી બધું મને સમજાવવા આવે છે, હારિયું બરબાદ કરીને પાછું. અહીંયા શું કરે તું? આવી ગયા તમે? હા તમારી જ રાહ જોતી હતી. મને એમ થયું કે આ બાજુથી આવશો. હા, હું આમ ગયો તો આમ સીધા આવું ને પાછો. મને ન ખબર હોય ને કે કઈ બાજુ અટકતા હોય. હા, આટકતો હોય શું છે આ બધું? હે હાલ ઘેર. તમે શું કરો છો આ બધું? હું કરો છો એટલે કેવા હું માંગતો તું? આ તમે જે કરો છો ને એ હાવ ખોટું છે. એક વાત યાદ રાખજો, આ કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે છે. આવનારી પેઢીઓ સુખી નહીં થાય. લા, આ કેવા હું માંગેસ તું? મેં એવું તો વળી હું ખોટું કામ કર્યું તો તું મને આટલું બધું સંભળાવે છો? આ તમે રઘુના ઘરે જઈને શું કરીને આવ્યા છો? કાંઈ કર્યું નથી. આજે રૂપિયા મારી પાસે લઈ ગયો તો એ પાછા માંગુ છું, બીજું હોય હું? ધમકાયો ને ટૂંકમાં એને? ધમકાયો નથી, દાટી મારી. પ્રેમથી જ કીધું છે કે જો આ મારા રૂપિયા તું મને સમયસર આપી દેજે, નહીં આપે તો મજા નહીં. તમે ખોટું કરી રહ્યા છો. કોઈ ગરીબ માણસની હારું ન લેવાય. અરે એની પાસે રૂપિયા ઘરમાં પડ્યા હોય તો તમને દઈ ન દે? અરે પડ્યા હોય તો કાઢવાનો જીવ આલવો જોવે ને, કારણ કે લેવા આવતી વખતે હંધાઈને મજા આવે. ગોળ જેવા રૂપિયા લાગે કોક પાસે માંગવા હોય તો સામે વાળો આપી દે, પછી હું કોણ ને તું કોણ? હે હવે અત્યારે દેતી વખતે બહુ બી પડે, કારણ કે કટકે કટકે લઈને 2 લાખ રૂપિયા થઈ ગયા. હવે 2 લાખ એક હારે કેમ આપવા? પણ તમે દીધા હું કામ તો પાછી? તમને ખબર જ હતી ને કે એ માણસ નબળો છે, દુબળો છે. એટલે તો મદદ કરતો હતો. જ્યાં સુધી દુબળો અને નબળો અને હંધાની મદદ કરીએ ત્યાં સુધી તમે હારા. રૂપિયા માંગો એટલે ઘરવાળી પાસે ખરાબ ને બહારના પાસે ખરાબ. જો તમે મારી વાતને સમજો. ઈ માણસ એવો નથી. એની પાસે રૂપિયા હોય ને તો એ કોઈનો એક વેણ સાંભળે એવો નથી. એટલો સ્વાભિમાની માણસ છે. હા, હવે ખબર છે મને કેટલું એનામાં સ્વાભિમાન ભર્યું છે. હવે તું મારી વાત સાંભળ. આ તું મને એનો તો તડાવે છો અને મને હાનું સંભળાવે છો. આ તારે મને કઈ કહેવાની જરૂર નથી, મને હંધી ખબર પડે છે. તું મને શીખવાડી કે હવે ધંધો કેમ કરવાનો. હે શીખવાડવું પડે એમ છે ને? નકર તમે સીધા નથી હાલતા. હા, તો ગમે એને પેલા રૂપિયા આપી દો છો ને પછી નચાવો છો. પણ એ વાત હાવ ખોટી પડે તમારી. હવે નાસવું જોવે ને, કદાચ નાસી લે તોય રૂપિયા ભૂલી જાવ. એને નાસવું નથી ને રૂપિયા નથી દેવા તો હું કરવાનું કે મને? થોડોક સમય આપો ને. સમય પૂરો થાય એટલે આપોઆપ રૂપિયા આપી દે. એ કમાય, ઘરનું પૂરું કરે કે તમને રૂપિયા આપે. જરાક વિચાર તો કરો. વિચાર મારે નથી કરવાનો. વિચાર તો છે ને એને કરવાનો છે. અને સમય હવે કેટલોક સમય? આ વખત હવે મારી પાસે નથી. અને ઓનનું વરસ તને ખબર જ છે બહુ ખરાબ ગયું છે. આ ખેતીમાં કઈ ઉપજ ઊભી નથી અને અંતુય નુકસાનીમાં હાલે છે. તો આપણી પાસે આટલી જમીન છે, આટલો રૂપિયો છે, તોય જો આપણને નુકસાની દેખાતી હોય, દેખાતું ન હોય કે આગળ હું કરવું હું નહીં, તો ઈ માણસ તો ગરીબ છે. એને એનું ભવિષ્ય કેમ દેખાતું હોય? આવા જ ટાણે ઉઘરાણી કરવાની હોય. આ હારા સમયમાં તમે માગવા જાઓ તો કઈ આપી દે નહીં, તો સામે દઈ ન દે મને એટલા વરમાં. સામેથી ક્યાં દેવાનું આવ્યો? આ વર નબળું ગયું છે એટલે હું માગવાનો હકદાર છું અને મારે માગવું પડે ને પાસે એને આપવું પડે. મારું છે ને મારું માગું છું. માણાને સમજાવવાની એક રીત હોય. કોઈને ધમકાવીને, દાટી મારીને, હેરાન કરીને એમ આપણે રૂપિયા ન કઢાવીએ. તો કેમ કઢાવવાના? હે આ તું છે ને મગજમારી ન કરી ખોટી. કઈ ખબર છે નહીં ને? અને આ બાને ખબર પડશે તો? બાને વાત કરી તમે? બાને ખબર જ છે. અમે કીધું જ છે બાને કે રગા પાસે આ રીતે મને ઉઘરાણી કરતા આવડે છે ને હું મારી રીતે પૈસા બતાવી દઉં. એમ ન હોય ને. માણાનો સમય જોવો જોઈએ. અરે દુઃખમાં તો દુશ્મને કામ આવે. તો આપણે તો એક ગામના છીએ ને આપણી પાસે આટલો રૂપિયો છે, આટલી જમીન છે. તો મારી વાત માનો. એમ કોઈને ગરીબ માણાને હેરાન ન કરાય. ઉપરવાળો કોઈ દી મૂકશે નહીં. બસ બસ, હા રહેવા દે. તારે મને કઈ કહેવાની જરૂર નથી. ઉપર વાળો કોઈ મૂકશે નહીં. હા, શ્રાપ હે ને આપે છે અને મારે છે ને કોની પાસે કેમ પૈસા ઉઘરાવા એ મારે જોવાનું છે. આ તમને લોકોને શું તકલીફ પડે છે ખબર જ પડતી. બાય કઈક બીજું બોલતા હતા, તું કઈક બીજું બોલે છે. અંદાય ભરતું બોલો છો, પણ મારે શું કરવું ને એ મારે જોવાનું છે. અને હું મારો રસ્તો કરીને રહી અને રગલા પાસેથી તો રૂપિયા લઈને જ રહી. રગલાએ જ્યાંથી આપો હોય ત્યાંથી આપે. જેમ મારી પાસે માંગ્યા તેમ બીજા પાસે માંગીને મને રૂપિયા પૂરા પાડી દે એટલે ઘણું. મારી વાત તો હે ભગવાન,
હું કામની આવી સાહેબી આવી જાહો જલાલી જ્યાં કોઈ ગરીબ માણસનું દુઃખ નો સમજી શકીએ આપણે દઈ દે હે ને પૈસા ક્યાં લઈને ભાગી ગયો છે સાંભળો મારી વાત જય શ્રી કૃષ્ણ. જસુભાઈ બે હવે આમ અચાનક આવવાનું કઈ કારણ? કારણ એ હતું બેન કે થોડીક વાત કરવી છે ને એટલે તમારા સુધી આવ્યો હતો હું. હા બોલો ને, હું વાત કરવી છે? મારા જમાઈ રઘુ છે ને એને થોડુંક બેણું થઈ ગયું છે અને તમારા દીકરા પાસેથી પૈસા લીધા છે એટલે તમારે એની બે વાત કરવા આવ્યો છું. જો હું સમજુ છું કે મોડનું વર બંધાઈને મોડું ગયું છે, આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. બિચારા નાના માણસો પાસે જે પણ કઈ માયા મોડી હતી ને હંધી એને જમીનમાં નાખી દીધી. બિયારણ લાવું, ખાતર લાવું, આ કરવું તે કરવું, અને હવે આ વરસ મોડું ગયું એટલે પાક એવો ઉતરો નથી. પણ લીધેલા રૂપિયા તો પાછા દેવા જ પડશે ને. એ બહુ બેટા પાણી લાવજો તો. અરે બેન, હું આપવાની ના નથી પાડતો, પણ વણ માથું વરસ છે ને તો વરસ દાડો ખૂમી જાવ એમ કહેવા આવ્યો છું. હું રઘુના ગઢારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો એમાં એવું છે ને બાપા કે આ વખતે મારા દીકરા માતાએ ઘણાયને રૂપિયા દીધા છે. તમારી જેવા 3-4 જણા જો આવું કરશે તો પછી અમે શું કરશું? પણ એમ છતાંય મારો દીકરો કડક ઉઘરાણી નહીં કરે. હું સમજાવી દઈએ ને, જેટલો સમય અપાતો હશે એટલો આપી દેવું. અમારે કોઈના લોહી પાણીના રૂપિયા નથી જોતા. તમારા દીકરા ગયા હતા રઘુભાઈ પાસે ને ધમકાવીને આવ્યા છે. કદાચ એટલે દાદા અહીંયા આવ્યા હશે. પણ મને તો આ કઈ વાતની ખબર નથી. હા બા, તમને ખબર નથી? હું તમને ટાણે કહેવાની જ હતી. હું તો આ દાદા ઘરે વાત કરવા પૂગી ગઈ. ખબર નહીં એને હું થયું. એની પાસે જઈને ધમકાઈ આવ્યા છે ને રઘુને. હા બેટા, તમે પણ થોડાક એમને સમજાવો અને જો વરસ દાડો ખમી જાય ને તો સારું. નજર મારો જમાઈ છે ને અત્યારે બહુ તાણમાં છે. મેં તો સમજાવવાની બહુ કોશિશ કરી છે. ઘણા સમજાવ્યા, ઘણા વાયડા, પણ હવે જણ જણના વ્યવહાર હું અમને બાયુને તો ખબર ન હોય. અને આમે મારું ધણી વગરનું ખોયડું છે એટલે બધો વ્યવહાર વચકો બધું મારો દીકરો સંભાળે છે. પણ આ રઘુવારે માથાકૂટ થઈ એ બાબતની મને કાંઈ ખબર નથી. બાકી મારો છોકરો કોઈ યારે બાદાબાદી કરીને રૂપિયા લેવો છે નહીં. પણ કદાચ મજબૂરીના કારણે રઘુભાઈથી કંઈક બોલાઈ ગયું હોય અને કદાચ કંઈક થયું હોય તો ખબર નથી. હા બેન, હું સમજુ છું કે તમારો ઘરનો બધો વ્યવહાર તમારો દીકરો કરે છે, પણ જો માને ખબર પડે અને મા દીકરાને કહે તો એ વેણ વાઢે નહીં માનવું. એટલે હું કહું છું કે થોડુંક સમજાવીએ, જો સમજે તો. કાંઈ વાંધો નહીં દાદા, તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું સમજાવીશ અને મારાથી વાળો વળી જાય. પણ તમે રઘુભાઈને કહેજો કે જેમ બને એમ જલ્દી પૈસા આપી દે, બસ બીજું કાંઈ નહીં. હા બેન, કારણ કે રઘુ જો કહેમાં છે ને બહુ એને તાણ કરશે ને, એક તો આ દેવાદેર ખેડૂત હોય એને કંઈક અવળું પગલું ભરશે ને. ઈજ તો બીક છે. ખેડૂત પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં. આ તો ઠીક છે કે અમારા બાપ દાદાએ ભેગું કરેલું પડ્યું છે એટલે, બાકી આ જેવી રઘુભાઈની હાલત છે એવી અમારી હાલત થઈ હોય. અને આમાં કોઈ નાનું કે મોટું હોતું જ નથી. સમય હાચવી લે ને ઈ મોટો માણસ, બસ. સાચી વાત છે બા, ઉપાધિ કરો ને. તમારા દીકરા તમારી વાત જરૂર માનશે, મને ભરોસો છે. એક વાર મેં વાત કરી છે ને, એક તો તમે વાત કરી જોજો. અને દાદા તમે તે રઘુભાઈને સમજાવી દેજો કે લેણામાં ઘણી લાડકો કહેવાય. ત્યારે રૂપિયા માંગવા આવે ને તો આપણાથી કાંઈ થાય કે ન થાય, પણ મીઠો જવાબ તો દેવો જ પડે. ઉકળાટ ન આવે. કાંઈ વાંધો નહીં, થઈ જાય હંધુ હરખું. મોળનું વરહ અમારે આ થોડીક ખેંચતાણ રહે, પણ હવે ભગવાનને જે ધાર્યું એ થયું. આપણા હાથે તો કઈ વાત છે નહીં. કુદરતની હિસાબ વગર પાંદડું હલતું નથી. હા બેન, તમારી વાત સાચી છે. તમે જો ખમતીદર માણસ છે ને એક વર્ષ મોડું થાય
તો તમને તકલીફ પડે છે તો આ દેવાદાર ખેડૂત, નાના એવા ખેડૂતની શું દિશા થાય અને લોકોને સમાજમાં ખબર પડે કે આ દેણામાં ખેડૂત આવી ગયો છે તો તમને તો ખબર જ છે ને, કોઈ 2 પૈસા નોંધી રહે નહીં. તમે છે ને બાપા નિરાંતે ઘરે જાઓ અને આ તડકાની આટલી બધી ચિંતા કરતા ને હાવ હારાવાના થઈ જાય. તમતારે તમે જાઓ અને રઘુભાઈને કહેજો કે ચિંતા ન કરે, જેમ બને એમ જલ્દી કરી દે એટલે વાર્તા થાય પૂરી. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવા હડેલા તગારા હું ઉપાડતા હશો? કઈ ખારું તગારું લઈ આવાય. હવે તો મારી જિંદગી હળી ગઈ છે, શું કરું? એ બધું જવા દો ને, ઘરે આવ્યો આ બિલ. તે બિલ પણ લાઇટ બિલ તો હજી થોડાક દી પહેલા જ ભર્યું. આપણા ઘરમાં બીજા કોઈ બિલ નો આવે? બીજા બિલ હું કઈ સમજ્યો નહીં. આ બિલ મારું છે. મારું બિલ? હા, મારું બિલ. વાંચતા આવડે કે કહું? કેવું જ પડશે આને પોપા જેવા. અબ જો હું તમને કહું, આપણે આ સંધુ સોની છે ને ત્યાં હું ઘરેણા નાખી કરીશું મારા. હવે પણ પેલા મને પૂછવું તો તું તારે એમાં તમને પૂછવાનું મારે? તમારે પાણી પીવું હોય તોય તમને પૂછવાનું એમ ને? પણ મારે હવે આ પૈસા ક્યાંથી કાઢવા? એ મારો પ્રશ્ન નથી. તને ખબર છે ને હજી માથે લેણું છે. તો મેં કર્યું લેણું? મેં કીધું તું કે લેણું કરો એમ? નહીં, આમ તો મારા કિસ્મત જ એવા છે. જો અહીં આ પાછી જા અને એને ના પાડી દેજા. ના તો નહીં પડાય. આ 10 તોલાનો હાર મેં કરાવવા નાખ્યો છે, આનું બિલ ભરવાનું છે કે નહીં? હા કે ના? પણ 10 તોલા આ કેટલા રૂપિયા થાય તને ખબર છે? જેટલા થાય એટલા મારે કઈ નથી મીઠા લગાડવાના વાહે. તું હું કામ આવું કરશો? આ જ્યારે પતિ દુઃખમાં હોય ને તો પત્ની હમુકી મદદ કરતી હોય. અમારી બેનપણીઓ એમ કહે છે કે તારો પતિ હાવ ગાંડા જેવો છે, કોબડું જોવા જેવું નથી એનું. અને કયો સોવો કે હું કરવા કર્યું. આ જોયા જાવે ને ઘરવાળાએ એને ઘરેણાથી સજાવી દીધી અને મને કાઈ નહીં. આમ જો એક આટ ખાલી, એક આટમાં આવું પહેરું હડેલું. અડેલો નથી. તું એને હારી નજરેથી આ જોઈ ને તો બહુ સારું લાગશે. કાઈ હારું નથી. અને આ માઘારો મારથી આવા ગંદા આઈથે મને અડતા નહીં. હા, ગંદા હાથ નથી. આ છે ને રાત દિવસ છે ને મહેનત કરું છું. તમે છે ને આ તમે અને તમારી આ બકવાસ વાતું મને તો જરાય નથી ગમતું. કોને ખબર કયા મુહૂર્તમાં આ ઘરમાં મેં પગ મૂક્યો કે તમે ભટકાણા. આમાં મારી જ ભૂલ છે, સમજી? હું મંદિરે જઈને ભગવાનને પગે લાગીને એમ કહેતો કે હે ભગવાન, હવે મારા લગ્ન કરાવી દો ને તો આ મારી બા થાકી જાય છે, એને પગનો દુખાવો છે ને તો ઈ ઉપાધિ જાય. તે હું કઈ તમાર બાન પગ દબાવવા આવી? ગળું દબાઈ દઉં કેતા હોય તો તમારું ને તમાર બાનું બેયનું. હા બસ હવે આ એક જ વાત બાકી રહી છે, ગળા દબાવવાની. દબાવું? દબાવી દેજે ને. પેલા આ તમે મને ઘરેણા તો લઈ ગયો, પછી દબાવું ને, પછી મારા જીવને શાંતિ થાય કે હાશ મને કોકે કાઈક તો લઈ દીધું. મારી વાત સાંભળ. મારે ના સાંભળવી તમારી હડેલી વાત. હું તને તમ તારે ઘરેણા કરાવી દે. બસ કરાવી દઈ નહીં, આ બિલ ભરવાનું છે. કરશો? હા કે ના? 2 વર્ષ ગમી જાને. હા કે ના? મારથી તો અત્યારે તલ ભારે નથી, વજન ઉસકાય એમ, અને તે આખો આ ડોંગર ખડકી દીધો. આ તો પોપડું કાગળિયું છે. જો ખાલી પૈસા જ ભરવાના છે, આમાં કાઈ વજન ન આવે. મધુ મારી વાત માની જાને એમ કરમન. હું તને સમજો 2 વર્ષમાં પગ આયા છે, આટલો જોડો આઈ જરો પગ. હા. મારા પાવન પગ. તું કહેતી હોય તો પગે પડું. પગે પડો ને. જવાબ હું તમને ઊભા થવા વાત કરવી છે. જવાબ તમે છે ને આમ ખોટે ખોટા પાપડે કૂવો પાડવાનું રહેવા દો. હું તમને શું કહું, તમે કઈ 10 તોલા હાર હોના નાર કરાવવા નથી નાખ્યો. તું ખોટું બોલશો ને. આ હે
4 તોલા છે 4 તોલાનું બિલ તો ભરશો ને હવે કે ઈ ના પાડશો? 4 તોલા અરે અત્યારે અડધું તોલું લેવાય એટલી અત્યારે મારી હેસિયત નથી. અને તમને તો છે ને રાઈનો દાણો આપીને તો એ મોટો પહાડ બનાવી દો. શરમ કરો, શરમ. બાયલાની જેમ રોવો છો. ઘણા હોય તો અમુકલી બાયડીઓને હાસવે, આ તો કાઈ ની ગમે ઈ કે તો રોવા મળે. આ કોઈ દી મુઈ ન રોય આવું તો તમારી મોઢે. મેં તને કોઈ દી હેરાન કરી હે કે તું મને આ બાયલો કહેતો? આ મારો પતિ છે ને બાયલો છે, 1 નંબરનો બાયલો. આયો બિલ ભરી આવજો. હવે મને માફ કરજે ધરતીમાં. હવે હું તમને છોડીને જાઉં છું. મારી આ વાડી, મારું ઘર, મારી માં, મારી ઘરવાળી બધાને છોડીને જાઉં છું. હવે મારથી સહન નથી થતું, નથી સહન થતું. હવે આ જિંદગીનો બોજ મારાથી નથી ઉચકાતો. મારી માનું ધ્યાન રાખજે હે ભગવાન. હું તારી પાસે આવું છું, બસ મારી માનું ધ્યાન રાખજે. બધા જિંદગી જીવે જ છે, પણ આ મારા લગ્ન પછી મને એવું લાગે છે કે હું જિંદગી જીવતો નહોતો, હું જીવતો મરતો હતો, જીવતો મરતો હતો. આજ બસ હવે મારે નથી જીવવું. હવે હે ભગવાન, હું આવું છું, આવું છું. રગલા આવું કરજો. કાંઈ નહીં. હું તમારા પૈસા હું આપી દઈશ. રોતો હતો તું? હે હાથમાં હું છે? કાંઈ નહીં. હાથમાં હું છે? ગાંડો થઈ ગયો છે કે હું? હે ગાંડો થઈ ગયો છે? મારતા નહીં મને. અરે તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ દવા પીવા જાતો હતો તું? બીજું તો મારે શું કરવું? આમાં કરવું એટલે આ રૂપિયા માટે થઈને? સાંભળ મારી વાત. હા, આવો વિચાર બીજી વાર ન કરતો. મારી વાત સાંભળ. છે ને હા, તારા રૂપિયા, તારે જે મને રૂપિયા આપવાના છે ને એ તારથી થાય ને ત્યારે આપજે, પણ બીજી વાર ક્યારેય આવો વિચાર ન કરતો. તમે બોલો છો? હા રઘુ, હા હું બોલું છું. તને ખબર ન હોય તો એક વાત કહી દઉં.
મારા આ વર્ષો જૂની વાત કરવા જઈ રહ્યો છું. હા, મારા મોટા બાપા અને મારા બાપા આ હંતાઈ એક જમીનમાં વાવતા. પણ મોટા બાપાએ એ વખતમાં આ કોઈ જાગીરદાર પાસેથી રૂપિયા લીધા છે અને એ જાગીરદારે મોટા બાપાને બહુ રૂપિયા માટે દબાણ કર્યું અને મારા મોટા બાપા આ વાત ઘરે ન કરીએ અને પછી મોટા બાપાએ અમારા જ ખેતરમાં આ લીમડાની ડાળીએ ગળા ફાવો ખાઈ લીધો. આ વાતની જાણ મને હમણાં થઈ. મારા બા મને ખીજાણા હતા, કહેતા હતા કે તું આ રગલા પાસે આટલી ઉઘરાણી કરે છે તો તને કહી દઉં કે આપણા ઘરમાં આવું બનેલું છે. કાલ સવારે તારી ઉઘરાણી રગલો કંઈક આવું કરી બેસે તો હું એ બીકમાં તારી પાસે અત્યારે આવ્યો તો કે હું તારી પાસે ઉઘરાણી નહીં કરું. પણ સારું થયું કે હું વખતસર આવી ગયો. તને ખબર છે આ જીવથી કિંમતી વસ્તુ દુનિયામાં કોઈ નથી. આપણો જીવ છે ને તો હંધુય છે. માણસ જ્યારે હિંમત હારીને પોતાનો જીવ ટૂંકાવી દે ને ત્યારે સમજી લેવું કે ઈ માણા પછી તો શું કરવાનું. હું ખાલી મારથી હિંમત નહોતો આવ્યો. આ મારી ઘરવાળી મારી વાહે પડી ગઈ હતી. શું કરવું પછી? તો રગલા આ હું તારી હારે છું. હવે ક્યારેય આવા નબળા વિચાર ન કરતો. અરે ગાંડા, આ છે ને ઢીલા પડીએ ને તો મરદ ન કહેવાય. આ મરદને દુઃખ પડે અને દુઃખ પડ્યું હોય ને તો એ દુઃખને દૂર કરવાનું હોય. દુઃખ દૂર ત્યારે થાય ખબર છે તને? ત્યારે તું હિંમત કરીશ, તું લગનથી કામ કરીશ અને સારા વિચારો કરીશ. આ ગમે એવું દુઃખ ભાંગી જાય ને સુખનો દિવસ આવશે. મોટા મને આભાર ને કોઈ જરૂર ના જ. તમે મને નવી જિંદગી આપી છે અને આજ હું કહું છું કે નહીં ભગવાન છે હા ઘરે જાય. બે જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. પણ માતા તું અહીંયા અને આખી મારા રગલાની હાલત કેમ આવી છે? આ મેં કઈ માર્યો ને જો આ તમને કહી દઉં. પણ હું થયું છે? તમને વાત કરીશ તો તમે રગલાને મારશો. કા રઘુડા હું કર્યું છે બેટા? આ શું બોલતો? માદા મારો જીવ છે ને ઊંચો નીચો થાય છે. મને આમ કઈ ગભરામણ થાય છે. કહી દે ને આને હું કર્યું છે? કાકી આ તમારો ગાંડો રગલો આ વાડીએ છે ને દવા પીવા જઈ રહ્યો હતો. હા, આપઘાત કરવાની કોશિશ કરતો હતો. આ તો સારું કર્યું કે વખતસર હું પોગી ગયો અને એનો જીવ બચી ગયો. બાકી અક્કલ વેચી મારી છે, ખબર નથી પડતી તને? હા, આપઘાત કરે? તો કે કાકી આ મારે તમારી માફી માંગવી જોઈએ કારણ કે મેં જ રગલાને દબાણ કર્યું હતું રૂપિયા હાટું. આ 2 લાખ લેવાના છે એની હાટું થઈને મેં એને ઘણી વાર ગામમાં તે બધાની સામે ખીજાણો હોય અને એ પહેલા મેં ઘણી વાર કડક ઉઘરાણી કરી હતી. એટલે આ શું કહું તો ભૂલ મારી કહેવાય. પણ મેં રગલાને કહી દીધું મારે 1 રૂપિયો નથી જોતો, પણ આવું બીજી વાર ન વિચારતો. અને તને કહી દઉં છું તારથી થાય ને ત્યારે તું સામે જ દઈ જાય છે. બસ માતા તારા રૂપિયા અમે દૂધે ધોઈને આપીશું બેટા. પણ રઘુ આ કોયડું છે ને એટલે કે આવું જીવન છે ને માણસને એક જ વાર મળે અને કઈ રીતે જીવવું ને એ આપણા હાથની વાત છે બેટા. હા, તું જે કરી રહ્યો છે ને કરવા જે જઈ રહ્યો હતો પછી તે વિચાર ન કરે મારું શું થાય, તારી આ બાયડીનું શું થાય? હા વાસી વાત રગલા કમાવા વાળો તું એક છે અને તારી જવાબદારી તો વિચાર કર ઘરની. આ લોકો રખડી જાત
હવે તારી બા ઉંમરે કોકના કામ કરવા જાત, કોકના ખેતરમાં દાડીએ જાત, તો કેવું લાગત તને? વાહેનું વિચાર કરીને પછી આપણે કઈક નિર્ણય લેવો જોઈએ. હા હા એનું થઈ ગયું છે માનું છું, પણ એનાથી નીકળવાનો રસ્તો ગોતાય, આમ પીછેહટ ન કરાય. પણ કાકી, આ એક વાતની તમને જાણ નહીં હોય. કઈ વાત નહીં? આ રગલો રસ્તામાં રડતો રડતો મને કહેતો હતો કે તમે ઘરમાં જરા ધ્યાન નથી આપતા. હું ધ્યાન નથી આપતી? આ રગલાના ઘરના એને દબાણ કરે છે કઈક. ઈ તમાર વહીવટ કરવાની જરૂર નથી. અને તમે જઈને થોડાક વેલા પોગી ગયા, પી જવા દેવી મારે શાંતિ થાય. તો હું બોલે છે? હા, મારા દીકરા વિશે આવું બોલે? મારો એકનો એક દીકરો છે આ. તો મને હાસવાની ટેવ ન હોય તો લગન હું કરવા કરાવ્યા? નાલાયક. હા, તારો ધણી આપઘાત કરવા જતો તો એની તને ચિંતા નથી. ચિંતા તને એ વાતની છે કે ભલે મરી જતો તો તમે હું કામ રોક્યો? અરે તારા જેવી બાયડી હોય ને એના કરતા તો બાયડી ન હોય ને એ સારું. કેવી છે બા, મને પૂછ્યા વગર ટીફોની 4 તોલાનો હાથ કરાવવા નાખી દીધું અને મારા હાથમાં 2 લાઈટની ચાલ્યો. ફરી આવજો. તે સમજી હું રાખ્યો છે મારા છોકરાને? હા, તને ખબર છે ઘરની પરિસ્થિતિ ન થારી એટલે તને નત કરાવી દેતા ઘરેણા. હારી થાય ને એટલે હંજોય કરાવી દે હું. સાચી વાત છે કાકી તમારી. અને તમને બોલવાનું ભાન નથી. આ ગામના કોઈ બહારના વ્યક્તિ આવ્યા હોય તો જાણ્યા જોયા વગર ગમે એને ગમે રીતે બોલાવાય નહીં. તમે ઓળખતા નથી મને કે હું કોણ છું. આજ તને ખબર છે, આજ જો એ ભાઈ અમે નો આવ્યા હોત ને તો તું વિધવા થઈ જાત. અરે એને ક્યાં કઈ ફરક પડે છે રગલા? હે, સુખા શબ્દોમાં કહી દીધું. હું તો કહું છું આને છે ને રિહામણે મોકલી દેવાય. આ એના બાપાને ઘેર રહે ને તો આપણું સીધું થઈ જાય. હા, સાચી વાત કરી. કારણ કે આને કોઈ અસર જ નથી. જો ને તેના ઘરની અંદર તકલીફ હોય અને હા બાયડી આવી રીતે તમાશા જોવે ને એ તો પહેલી વાર જોયું. બધાના ઘરમાં વહુને કેમ હાસવે નહીં? જોઈ આવો પહેલા. જાઓ. વાહ કાકી, તમે લાવ્યા હો રગલા માટે ખરેખર. હા હા, ઉપાડો ક્યાંથી લઈને આવ્યા? આ એમાં અડધો મૂંઝાઈ ગયો છે. હવે એક કામ કરો, આ ઘરેણા ક્યાં છે? આ તું પાછા દે. એક તો એટલો તકલીફમાં છો ને ઉપરથી આ બિલ ક્યાં જ ભરવાનો તું? ચિંતા નહીં કર બેટા, ઘરેણા આપણે આ પાછા આપી આવીશું. પણ હવે માતા અમારી વહુના દાદાને બોલવાનો સમય આવી ગયો છે. આજે ને આજે જ એમને બોલાવવા પડશે અને આ મથુડીને એના દાદા ભેગી મોકલવી પડશે. કારણ કે હવે પાણી માથાની ઉપરથી વહી રહ્યું છે. હા કાકી, સારું, મને રજા આપો અને મને માફ કરજો. રગલા, તું માફ કરી દેજે. મેં તારી યારે જે કંઈ પણ આ ખરાબ વ્યવહાર કર્યો ને એના માટે. પણ બીજી વાર કઈ કામકાજ હોય, રૂપિયાની જરૂર હોય તો આવું ન વિચારતો, મારી પાસે દોડીને વહી આવજે. હું તારી મદદ માટે ઊભો છું. હા માધા, હા, તારો ખૂબ ખૂબ આભાર બેટા. અરે કાકી, હા, હું જરા ભાન ભૂલી ગયો તો, પણ હવે મને હંધુય ખબર પડી ગઈ છે. હા, આવજો. મને એક ચીજ વિચાર આવતો હતો કે આમાં રાક્ષસ છે, પણ આ જેણે મને એની અંદર ભગવાનના દર્શન કરાવ્યા. સારું બેટા, જુઓ આ તો મોડું તો હું ઓલા દાદાને તેડાવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ વેવાણામાં અચાનક મને બોલાવ્યો? અચાનક બોલાવવા પડે એમ જ હતા એટલે તમને બોલાવ્યા. બેટા અશોક, બે બોલો. જો આ તમારા ઘરમાં તમે તમારી દીકરીને હું સંસ્કાર આલ્યા ને ઈ મને નથી ખબર, પણ દાદા હવે અમે લોકો એનાથી કંટાળી ગયા છીએ. અરે તમે સમજો, હા મારો દીકરો 2 વર્ષથી અમારો પાખારો નથી થયો એટલે એના કારણે અમારે થોડું દેણું થઈ ગયું છે. હજુ એમાંથી નીકળવાનો મારો દીકરો રસ્તો ગોતે છે ત્યાં તમારી મધુએ તો મારા રઘુનો જીવ લીધો છે. વેવાણ, આ વાતની બધી મને ખબર છે,
હમણાં થોડાક દી પહેલા હું તમારા ઘરે મારી દીકરી પાસે જ આવતો હતો, ત્યાં રસ્તામાં મને મળી ગઈ. મેં એને ઘણી સમજાવી તો મારી હામી થઈ ગઈ. પછી મારા હાથ ઉપાડવો પડ્યો, પણ મેં કીધું હાથ ઉપાડ્યો એટલે સુધરી જશે, પણ હજી એના એ જ દિવસો છે. હા જુઓ, તમે તમારી દીકરીને લાફો માર્યો કે કઈ રીતે સમજાવી મને નથી ખબર, પણ એનામાં કોઈ સુધારો ન થયો. તમને ખબર છે, હા તમારી દીકરીના લીધે મારો દીકરો આપઘાત કરવા જતો હતો, છતાંય અમારી દીકરીને કોઈ ફરક નથી પડતો. આ અમારા ગામનો માધો મારા દીકરાને આજે આપઘાત કરવા જતા બચાવ્યો છે. જો એ ન પહોંચ્યો હોત ને ટાણે તો આજે મારો દીકરો મારી સામે ન હોત. હે ભગવાન, આ મધુ તો છે ને હવે હદ વટાવી ગઈ છે. હો, મેં કીધું, મેં એને ઘણી સમજાવી કે લેણું થઈ જાય ખેડૂતને, એ કઈ નવાઈ નથી, પણ પત્ની છે ને હારો હાર ઊભી રહે. અને તારે એટલું લેણું થઈ ગયું છે તો એ ઠઠારાનો પાર નથી, ઓલું જોવે ને ઓલું જોવે. અરે લોકો બધું જાતું કરીને ધણીને હાંસવે, અને આ ધણીને જાતો કરીને બસ બધું ભેગું કરવું, ઓલું લાવી દો ઓલું લાવી દો. તો બેન હવે હું આનો રસ્તો લેવો? અને દાદા, આ ઘરે વાપરવાના પૈસા પડ્યા હોય તો એ લઈ લે. હા, એના મોજશોખમાં ઉડાડી દે. અરે પરિસ્થિતિ સારી હોય નબળી હોય એ રીતે આપણે ઢળાવવું પડે, પણ તમારી દીકરીને ઢળાવવું નથી. તમારી દીકરીને તો ખાલી ઓર્ડર કરવા છે. એને સમજાવીને થાકી ગયા કે ધંધું સારું થઈ જાય. એને ઘરેણા કરાવવા હતા તોય કીધું કે તારા ઘરેણા અમે કરાવી દેવું, પણ એ સમજવા જ તૈયાર નથી, રાજી જ નથી. તો બેન હવે આનો રસ્તો હું લાવું છું, તમે સમજાવો. મેં તો મારી રીતે સમજાવી જોઈ, નથી સમજતી, તો મારે તો હવે એને આ ઉંમરે મારવી પડે, એ ખોટું ના. અમે નથી ઈચ્છતા કે તમે તમારી દીકરીને મારો. મારા દીકરાના માથે ઘણું દેણું છે, એ આ પાક થાય ને તો ઉતરશે. અને તમારી દીકરીને ઘરેણા કરવા હતા, અને તમને ખબર છે, અને અમારા લોકોની જાણ બાદ એ 4 લાખના ઘરેણા લઈ આવી છે, અને આ 4 લાખના ઘરેણા નું બિલ મારા દીકરાના હાથમાં હાલ દીધું છે કે તમે આ પહોંચ લો અને ભરી આવજો. હવે તમે વિચાર કરો, અમારે ખાવા અત્યારે ખીચડી નથી અને એને ઘરેણા જોઈએ છે. મારો દીકરો એટલે જ આપઘાત કરવા ગયો હતો, દવા પીતો હતો. જવાન, તમે આમ ઢીલા નહીં પડો. મધુ જોડે અહીંયા આવતો. શું કામ છે? શું કરવા બોલાવી મને? કહું તને હમણાં બધું જ કહું. આ માટે બોલાવી છે. દાદા, તું શું કરવા જઈ રહી છે? આ તારો ધણી આજ શું કરતો હતો ખબર છે તને? ખબર છે શું કર્યું છે એને? ખબર છે તને? હા, જેવું બોલ. બોલવા ગયો તો ને. બોલ, ઉભો રે. તને ખબર છે કાંઈ? હા ખબર છે મને. શું કર્યું એને? દવા પીવાની કોશિશ કરી એને. હું કામ કોશિશ કરી? બોલ. એને વાડીમાં લડું છું એટલે, પણ તમે મને ઉતરવા મારો છો, આમાં મારો શું વાંક છે? અરે તારા લીધે બધું થયું છે. તને ખબર છે કે આટલું દેણું થયું છે, તો તું ભોનીની દીકરી હું થવા ગઈ ને 4 લાખના ઘરેણા લઈને બેઠી છો. ઈ કોણ હવે તારો બાપ ચૂકવશે 4 લાખ? એક તો પહેલેથી 2 લાખનું દેણું છે. ચૂકવી નાખશે, અમારા હાહરિયા વાળા છે ને ઈ ચૂકવી નાખશે. એટલે તને હવે તો ભાન થાય છે કે નથી થતી? દાદા, જુઓ, વાતની એક વાત, અમને તમારી છોકરી નથી જોઈતી. હા, એ આ ઘરમાં હવે ન જોઈએ. મારો દીકરો છૂટાછેડા આપવા તૈયાર છે, અને છૂટાછેડા દઈને જ રહીશું. ના, જો અમે તમારું માન રાખીને આટલો વખત એને રાખી, પણ હવે નહીં. જો મારા દીકરાએ એનો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે ને, એવી બાયડીની મારા ઘરમાં કોઈ જરૂર નથી. મહેરબાની કરી તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. અરે વેવાણું, હું સમજુ છું કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ, પણ તમે આવો કઠોર નિર્ણય ન લ્યો. મને ખબર છે નિર્ણય કઠોર છે, અને મારા દીકરાને કોઈ બીજી બાયડી જલ્દી નહીં આપે, પણ આવી બાયડી હોય ને એના કરતા તો મારો દીકરો બાયડી વગર નો રહે ને એ મને પોસાય. આ બધું છે ને તમારા લીધે થયું છે. હજુ તારું ભાન નથી આવ્યું. તારા દાદા તને મારે છે, તારી સાસુ તને લાફા મારે છે, છતાંય તને તારો વાંક નથી દેખાતો. અરે હવે તો જરાક શરમ કર, જરાક. આ તારો ધણી
તારી હાહુ એની તને કાંઈ નથી પડી? હું કરવા શરમ કરું? અમારા લગ્ન કરતા પહેલા વિચાર કરવો જોઈએ ને તમારે કે કેવા ઘરમાં પરણાવો છો મને. અરે જેવું કર હોય એવું, પણ તારા કરતા તો હારા જ છીએ. તારા કરતા તો અમારામાં માણસાઈ છે ને છે. સમજી ગઈ? મહેરબાની કરો. હવે કઈ મારાથી વધારે બોલાઈ જાય ને એ પહેલા તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. હાલો. હું કરવા ઘરે આવું? હું રહીશ તો અહીંયા જ રહીશ અને ઘરેણા કરાવીને જ રહીશ. મારા ઘરમાં હવે તારા કોઈ જરૂર નથી. સમજી ગઈ ને? ચાલ નીકળ નીકળ. આજથી તમારી આ દીકરી મારા ઘરની વહુ નથી.